કોઈ પણ બેઠક પર ચૂંટણીના માહોલમાં અનેક મુદ્દાઓ ઉઠતા હોય છે। સ્વાભાવિક રીતે જ વાત બનાસકાંઠાની હોય ત્યારે બનાસ ડેરીનો વહીવટ ચર્ચાનો મુદ્દો બની ગયો છે। ગયા વર્ષે 1600 કરોડનો નફો જાહેર કરનાર એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના કારણે આ વિસ્તારમાં સ્વીટ અને હરિત ક્રાંતિ આવી છે। ત્યારે આ મુદ્દો ચૂંટણીમાં ઉઠાવવો કોંગ્રેસ માટે દર્દ આપનારો સાબિત થઈ રહ્યો છે। પૂર્વ ધારાસભ્ય એવા કોંગ્રેસના નેતાએ ગુલાબસિંહ રાજપૂત ડેરીમાં નફાના વિતરણને લઈને સવાલ ઉઠાવતા તેમને જવાબ મળ્યો। બીજી તરફ દૂધના ભાવ યોગ્ય મળે છે કે નહીં અને ભાવ વધારો તેમજ નફો યોગ્ય રીતે મળે છે કે નહીં, ખુદ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી ડેરીના 2 કરોડ જેવા પશુપાલકોના સંપર્કમાં રહી જાણતા પૂછતા રહે છે। આ જ મુદ્દે શંકરભાઈએ જ્યારે પશુપાલક મહિલાઓને સવાલ પૂછ્યો તો પશુપાલક મહિલાઓએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી પ્રતિસાદ આપ્યો। આવો જોઈએ એ વિડીયો જ્યાં બનાસની માતા દીકરીઓના ચહેરા પર શ્વેત ક્રાંતિ થકી વધુ ચમક આવી છે। ભાવ વધારો જે આપ્યો તમને બધાને પશુપાલક માતાઓ બહેનોને તમારા ખાતામાં જમા થયો હોય તો હાથ ઊંચો કરીને કહો બધા। ભાવ વધારો જે આપ્યો તમને બધાને પશુપાલક માતાઓ બહેનોને તમારા ખાતામાં જમા થયો હોય તો હાથ ઊંચો કરીને કહો બધા।